આપણે ગુજરાતી કોઈ પણ વસ્તુ વેસ્ટ નથી જવા દેતા. તો આજે આપણે કેરીની ગોટલીમાંથી મુખવાસ બનાવી લઈએ. તો સૌ પહેલાં આપણે ગોટલા તોડી લઈશું. ત્યારબાદ આપણે એમાંથી છોતરા કાઢી નાખીશું. ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. ધોયા પછી આપણે કુકરમાં આપણે એડ કરીશું. થોડું પાણી નાખીશું અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીને 3 સીટી આવવા દઈશું. પછી 3 સીટી થયા પછી આપણે એને ચાળણીમાં કાઢી અને ઝીણી સમારી લઈશું. ત્યારબાદ આપણે એને કોઈ પ્લેટમાં કે કપડામાં એને સૂકવી દઈશું. બરાબર સૂકવવા દઈશું અને જ્યાં સુધી એકદમ કડક ના થાય ત્યાં સુધી તેને આપણે સૂકવવાની છે. હવે એક પેનમાં 1 ચમચી આપણે ઘી લેવાનું છે અને તેને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું. તો આખા વર્ષ માટે આપણો મુખવાસ તૈયાર છે. આવી જ નવી રેસીપી જોવા માટે ગુજરાતી ચીલી ક્વીન કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.